ફાઇનલી તમારો ભાઈ જીતી ગયો છે. ઢંટણા 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 તારી આંખો તો દેખાતી જ નહીં. ભલે આંખો ના દેખાય છે પણ તારી આંખો બંધ થઈ જવાની. તો ચલો હવે સજા માટે તૈયાર. ચલ સજા દેવાની તને. સજા ગાઈસ આપવાની. હા હવે હારી જોયેલા નાટક કરશે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાની છે ને રાત પડી ગઈ છે અને અત્યારે ગાઈસ આજના બ્લોગની શરૂઆત રાતે જ કરી બરોબર. તો જો ગેસ આપણો ભાઈ છે ને અત્યારે ચાવણું ખાઈ રહ્યો છે કેમ કે ગેસ હીરો જઈને આવ્યો અત્યારે બર્થડેમાં બરાબર. ગેસ આપણા બાજુમાં છે ને એક ઝીણા બાબુનો છોકરાનો છે ને બર્થડે હતો બરાબર. એટલે કે ઝીણા છોકરાનો બર્થડે હતો એનું નામ છે હિમાંશુ. તો એ બર્થડેમાં ગેસ હું બધા જઈને આવ્યા કારણે તો આખો દિવસ છે ને ગેસ હું ખેતરે કામ કરતો બરાબર. ખાતા નાખતો અને ઘઉંમાં પાણી પીતો હતો ને એવું બધું કામ હતું. એટલે માટે ગેસ છે ને રોજ રોજ ઘઉંનું બધું તમને વિડીયો બતાવું એ સારું ના લાગે. અને મેન વસ્તુ તો એ હતી કે ગેસ ને મને થોડુંક શરદી ઉધરસ અને તાવની અસર ને એવું બધું હોય એટલે તબિયત ખરાબ એટલા માટે ગેસ બ્લોગ નહોતો ઉતારતો લ્યો ને કાલે એટલા માટે રજા પડી હતી આપણે. તો આજ થોડુંક સારું હોય આમ મજા તો કશું આવતી જ નહીં કશું ગમતું જ નહીં એવું થાય. તો એ છતાં પણ ગેસ આપણે આજના બ્લોગની શરૂઆત કરી દીધી અત્યારે હાજે કાંઠો થઈને. તો અત્યારે બ્લોગમાં ને આપણે ગેસ એક ગેમ રમવાની બરાબર. તો એ ગેમ જે હારશે ને એને આપણે સજા આપવાની હોય. તો એ સજા શું હોય ને તમને છેલ્લે ખબર પડશે બરાબર. તો અત્યારે ગેસ હું અને આપણો ભાઈ અમારા બે વચ્ચે એક ગેમ રમવાની હોય એનું નામ છે લૂડો ગેમ. તો જો ગેસ આ છે લૂડો ગેમ અને આની અંદર ગેસ જે બી હારશે ને એને જોરદાર ગેસ સજા આપવાની હોય. તો બહુ જ મજા આવશે. વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો ચલો આપણે ટાઈમ વ્યર્થ કર્યા વગર મસ્ત મજાની ગેમ શરૂ કરીએ. તો જો ગેસ સૌથી પહેલાં આપણે ભાઈનો વારો હોય તો ચલ દબાઈ મિનિટ ચાલ. સૌથી પહેલાં ગેસ આપણા ભાઈને 5 પડ્યા તો ગેસ આપણો વારો આવ્યો છે. તો ચલો કન્ટિન્યુ. ઓ માય ગોડ. ત્યારે આપણે જ પાડવાના. હું પાડીશ પહેલા તો જોવી તો કોનો પડે બરોબર. સારું નહીં ને તો બસ ખાલી ચીતો તો દેવાની તારે જલ્લે પહેલા પડે એ ના સારું. જો અહીં હાથે થઈ ગયું ને આપણું તો આ ગેમમાં ચીતવા ના દઉં તને ખબર. જોઈ લે તારે કરતા મોર હું. અચ્છા બેટા મારે બહુ બહાર નહીં કાઢવા. સૌથી પહેલાં તો ને જેટલું પોકેટલું પકડી દઉં. સૌથી પહેલાં પકડી ચાકુ નાખું લઈ જવાનું. બહુ લે હાઈ જાય મારો વાર જ છે. છો એ હે બીજા છો પડ્યા પણ આખું નાખું લઈ જવાનું. ગાઈસ મારું કુકુ જવાયું બચી ગયે થોડા. હા અભી બચ ગયા. હવે બચી વાહન વાહન આવ્યો જો તું ખાલી જમવાનું કેમ નહીં થાય. કે આ નહીં વાઘ લેણ જલ્દી પલાય. રણનીતિ બનાવવા ગઈશ. આવી જાઓ જો જાય લપેટ એક માટે હવે વાંધો નહીં ગાઈસ. હવે તો જો જાય લપેટ ઈ ટો 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 મને જીવ. તો ગાઈસ ફાઇનલી આપણા ભાઈનું હોય ને મારવાની પોકેટ ઉડાડી મેલ્યો આપણે. તો ચલો એક તો ઘરમાં પોકી ગયું. સજા માટે તૈયાર. रुको जरा सबर करो अभी. જો बाजी पलटवाમાં તો માહિર હું. એ તો જોવી કોણ શું પલટી હતો. ઓટો થઈ ગયું મારતા હવે ખાલી દબાવવાનું જ આવે. મારે વાટો આવી જાઓ લંકેશ લડાઈ જાઓ. એ લંગેશ લડાઈ જતો હતો. શરદી તાવ આવી જેલો મજા નહીં આવતી યાર. અરે બોલવામાં હિચકિચાવાય. હા એને જ મોર કરવાનું હા ભાઈ આ હા હલવાળો હું જય માતાજી બચાવી લઈ જતા. બચ गया तू तो साला. તું ક્યાં જઈશ પડલે. मेरे को ना डर है किसी का. હા સ્ટારમાં જતું વાંધો નહીં લ્યો. ઉપર કાઢવાના क्या कर लेगा तू मेरा. એ તો અમને ખબર.
देख बाजी पलटने में क्या माहिर हूँ के या नहीं। એ હાય સ્ટારમેન કાઢો સ્ટારમેન કાઢવાની બસ લ્યો એક જ પડ્યું ઓહો છો પડ્યા આમાં તો બપ્પુ ડોન ઓહો બીજો વખતે છો પડ્યા એના હજી છો પડી જાય ને ना पड़े जिम जिम तो ले તું यार તો જ્યોત છે मारे एक एक पड़ा पण શું કરી લેવું આમાં બોદ્યારો તું જો લે બીજી જીતર્યું સિમલી ધોપ 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 હવે તો તારા ધારવાનું હોય અને તને સજા આપવાની છે જોરદાર તો કહે છે ને આપણે ફાઇનલી 2 ચોકટા અંદર કરી ગયા ઘરમાં બરોબર તો આપણો ભાઈ હારવાની તૈયારીમાં હ તો બને રહેજો વ્લોગમાં બહુ મજા આવે છે જોરદાર એને સજા આલવાની હા તો ચલો ભાઈ ગેમ ચાલુ કરવી એ ઘરમાં એક જીવ આપણે તો 2 અંદર હા એ યા થોડા ખાતું क्या बच्चा हूँ मैं भाई બચી ગયો નકર જ્યોત તો अभी तो बच गया मैं अभी कुछ भी नहीं उखाड़ पाएगा तो मेरा એ આયા જો વાહન વાહે हाँ वादो नहीं गाइस હવે તો એના કરે ને આકેલી જઈશ એને એક એક કબૂતર હ નહીં બાર નળવા વાળું આપણને પણ કબૂતર ના હોય પણ તારા ભૂકા જ છે તું એ જાય આપણે ના ઠાઈ આમાં છો પડી જાય કેવું કામ થઈ જાય એક જ પડ્યું કહીશ ને સોત્ર કાઢ નાખવાના થઈને अब तू क्या करेगा अबे એ વાહન આવ્યો ए મોરથા એને બચાવવામાં આપણે ભૂકા નહીં આવી જોરદાર કામ થઈ ગયું લ્યો એકની ચિંતા આવે આપણે તો कहीं मत नहीं होगा તને જ કરું ના ચીજ હતું ખબર ચલો शुरू हो जाओ 3 પડે એટલે ડાયરેક્ટ મારા 3 ઘરમાં થઈ જતા सपना जो सपना એ તો જોઈ તમ તાર ચિંતા શું કરસ તું દર્શક મિત્રો ફાઇનલી તેને આપણા ઘરમાં કરી જાય છે અને એક ઓટો થઈ ગઈ છે આહા સ્ટોલે સોપડા સ્વાહા ટાંટાણા બીજા 3 बाकी जुगर में ઉડે તો જાવ કે બાવા એમ કા જીતવા માટે કમિંગ સૂન હું નહીં તો ખબર મને હું જીતીશ હું તારા તો સજા હા તારા તો સજા આપવાની તને તો હોવા ભૂકા કાઢવાના તારા સજા નહીં મજા મજા તો હું તને તું છેલ્લે જો ખાલી ટાઈસ ગાઈસ ના કરીશ તું ખાલી રમન ધ્યાન દે એટલે એક જ પણ આવો મારે તો तेरा क्या होगा कालिया ડો ડેડ અલા હટ ડેડ ગયે अबे तेरा क्या होगा कालिया पांच पलटने में तो मैं ही माहिर हूँ ગાઈ ઠેઠ ઘરે પોકી જવા આવ્યો તો ના ભાઈ ઉડાડ્યો વાહન માં આવી હા કાલું મુદારી રહ્યો काली मुदारी आया काली मुदारी आया काला अपना नहीं તો તું જ કાલું મુદારી ને હાથે હાથે ગેસ પોતાનો મજાક ઉડાડે अब पेलारी करेंगे हम लोग તો આ તને નહીં छोड़ना पड़ा છો પડી જાય ને કા 5 ઠેઠ ઘરે પોકી જયો તો બોલ पीछे देखो कौन है आगे देखो कौन है आगे मैं हूँ ये तो विचार ही नहीं ओह नो તું એ મને ઘરે કાઢ્યો હો તો अब बच गया भाई बच गया मैं बच गया रे आजा बची जो तार कई ना आवा છેલ્લે ખબર પડશે બકા કોનું આવશે કોનું નહીં આવવાની બધી અત્યારે હે ને ગેમ રમવાનું ધ્યાન દે ખાલી મારે તો કઈ શેડાને હારા નાખ મળી હજુ બીજા છો પડી ગયા હો માં બેટો આપણું કેમ થાય એ હવે પેલો ઘરે પકવાયો સરદી ઓ માય ગોડ કારુને અંદો કઈ બે હરખા જ છીએ
એ આટલે પકડ મેં આટલે પકડ એ મારા કરતા મોર થઈ ગયો એને ત્રણ અંદર ને મારે ત્રણ અંદર અને એ ઠેઠ ઘરના ચોકઠમ પકી ગયો પણ કોણ છે રસ્સા કસી થઈ જોરદાર જય માતાજી રસ્સા કસી એ નાહી પડે તારે તો એક છો પડી ગયા કોનો પડશે તો ગાઈઝ ગેમમાં જોરદાર રસ્સાકસી ગેમ થઈ બરાબર એને એક બાકી અને મારે એક બાકી એને એક પડશે તો જીતી છે અને મારે એક પડશે તો હું જીતી જઈશ એ રીતનું સેટિંગ કેવું જુઓ ખાલી શક નહીં સન એના ત્રણ અંદર મારા ત્રણ અંદર બેને ખાલી એક એકની જરૂર છે અને હવે જેનો ગાઈસ એક પડી ગયો એ રાજા થશે અને જેનો નહીં પડે એની તો હાલત ખરાબ થવાની છે જેમ કે ગાઈસ આપણે ખતરનાક અને સજા નક્કી કરી હોય તો શું કેવું તારું બોલ કઈ નહીં જીતવાનો તો હું જ છું એટલે વિડીયોમાં આગળ જોતા રહેજો કોણ જીતે ને કોણ નહીં તો દવા યાદ તને ચોકડું તારો વારો મારો વારો હો લે એક નહીં ફાઇનલી તમારો ભાઈ જીતી ગયો છે તારી આંખો તો દેખાતી જ નહીં ભલે આંખો ના દેખાતી પણ તારી આંખો બંધ થઈ જવાની તો ચલો હવે સજા માટે તૈયાર ચાલુ પાડો ને કે આવી જશે ભાવ એને સજા આપવાની તને હુઈ ક્યાં જાય ચલ ચલ મેરી કાલી ચલ સાની મની યાર ને ટીવી પર દી ચલ ગદ્દાર તો ઠહેડીને લઈ જઈશ તને ચલ સજા દેવાની તને સજા ગઈ આપવાની હા હવે હારી જોયેલા નાટક કરશે ચલો ભાઈ કર ખોલો જોરદાર સજા માટે તૈયાર થઈ જાઓ ચલો ઠહેડીને લઈ જવાનું છે ધૂમ 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 આખા ઘરમાં ઠહેડ્યો ગાઈશ હજુ અસલી સજા તો બાકી હા ચલો ચલો કોંગ્રેચ્યુલેશન ગેસ કહી દેવા ભાઈ ને આ ભાઈ હું તો એનું કોંગ્રેચ્યુલેશન કહી દઉં લાઈટ ચાલુ કરવી પડશે લે હા એ લાઈટ ચાલુ કરવાની લેન્ડ ઊભું થાય તને સજા આપવાની એટલે હે ને તને કલયુગમાં લઈને આવ્યો કલયુગમાં નહીં નરકમાં લઈને આવ્યો તને તરવાનું તને આ તવા ઉપર તરવાનો હોય બધા ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ કરવાનો સમય ગેસ ફાઇનલી આવી ગયો છે બરોબર તો ગેસ અત્યારે આપણે બેને આપવાની છે સજા કેમ કે ગેસ એ હારી ગયો છે તો અત્યારે બે ભાન થઈ ગયો છે ઊભો ઊભો ટાંટણા આખું વળાઈ આખું ડોક્ટર સાહેબ આવ્યા હવે નોટિંગ બંધ કરી દે તારી તો આપણા ભાઈની સજામાં ગેસ એવું હોય કે એને ગેસ બે ઓપ્શન આપવામાં આવશે બરોબર એને બેમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરવો જ પડશે તો સજામાં એવું છે તો આપણી પાસે ઓપ્શનમાં એક બાજુ મરચું અને એક બાજુ હળદર બરોબર તો એને છે ને લુખ્ખું મરચું ખાવું હોય તો મરચું અને હળદર ખાવું હોય તો હળદર બે મેં ગમે એને ખાવું હોય ખાઈ શકાય તો સિલેક્ટ કરો ભાઈ શું ખાશો મરચું ખાશો કે હળદર ये दोनों को हटाया साइड में तो ये खाएंगे ना ये नहीं मैं तू मैं किधर नाटक ना करीश तू हुआ अंदर अंदर हरदर ना फाइनल फाइनल मरचू ले बेटा मरचू वो कहने आ जाएगा नहीं ना मुन्ना ना मरचू खा मरचू લ્યો અમાર સાહેબ કે છે હું કે ના મુન્ના ના મરચું ખાય તો મરદનું પાડ્યું કહેવાય તો ચલો ગાઈસ એ આપણે ભાઈ હળદર સિલેક્ટ કરી તો એને હળદર ખવડાવશું તો થોડીક બોડીક નહીં તો મારે જેટલી આપવાની હશે ને એટલી હું આપી શકते તને બરાબર તો આપણે ભાઈને કહે છે ને જો આ એક ચમચી ભરી હળદર ખવડાવવાની તો લેન્ડ શીની ચમચી દેખાય છે હા પકડ મુક ના ભાઈ પકડ હરકું લે આમ લે આના સાનમાનું લે લે અલે શેરુ બેટા કાલુ બેટા કાલુ લે ને લે આદર ને આદર આદર એમ ઢોરા છે એટલે હું આપું એટલી ખાવી જ પડશે તો ચાલે શું કરવા કરે તો દેશ ના રહેતો હોય એ ચીટિંગ બીટિંગ કરવાનું નહીં અહીં ગુજરાત અમારા ગુજરાતમાં ચીટિંગ નહીં ચાલતી ભાઈ બરોબર લેન તો ઢમ ઢમ મિલ દે
મેં તો ભાગી જશે ચમચી મમ્મી બોલશે અડધી નહીં અડધી તો બાકી રહી જઈએ બહાર ને કેમેરામાં તે વિધાઉટ પાણી 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 કાંઈ નહીં ખાઓ ખાઓ તું ખાઈશ તો ભાઈ હું ખાઈશ બસ ગેરંટેડ પ્યારા તારા સજા તો તારે ખાવી પડશે ખાય એટલે જલ્દી જલ્દી પાણી ના પીશ તો કઈ જાય બુન નોટંકી ના કરીશ ખાઈ જા બડા આઈસ્ક્રીમ હોય તને ચાટે ખાઈ જા ખાઈ જા આ મોરમ બધા આ કરીને બધા આપણા સબસ્ક્રાઈબ મોરમ બધા બધા ચાલ આટો ગઈ નાટો આટો લોહાવાનું નહીં ને બતા એ પાણી ચૂપ પીવો બતા ખરો બતા ખરો પણ કાઢી નહીં ખબર પડે ને સબૂત હા કાઢી જ છો મોરું પરિવાર ગઈ ફાઇનલી હશે ખબર દીધી તમારા ભાઈએ તો ગઈ તમને વિડીયો ગમે તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી તો guys, મેં તો ખાઈ લીધી હળદર પર પણ ખવડાવી તો હવે આપણો પૈ ખાય જો તો ગાઈસ આપણને હળદર ખાવામાં કાંઈ પેલું થતું નહીં બરાબર આપણે તો તરત ખાઈ જઈશું કેમ કે ગાઈસ મુહર ઉતરાણું થાય ને ઉતરાણ સર્દીનું થાય એટલે નવી હળદર જ ખાતું હોય લુખી હળદર એમની મૂર્તિ તો અત્યારે પણ હું તમને ખાઈને બતાવીશ બરાબર આપણા ભાઈની જીમ નહીં ગઈ હળદર ચમચી આખી ચમચી કરજો આપણે તો જુઓ ગાઈસ આખી ચમચી ભરેલી છે આ નાખી આપણે આપણા હાથ ઉપર વધારે પડી જઈ થોડી ના 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 એટલી રાખ 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 એટલી જ છે જોઈ લે બરોબર હવે કહું ગાઈસ હો કહું ઓ ભાઈ સાહેબ હાથ દેખાડ મોરે દેખાડ 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 મોઢે દેખાડ ના દેખાડ મોઢે દેખાડ મોઢે ના પાણી આપ્યું પણ મેં નહીં પીધું મેં નથી પીધું એમ માતાઈ તો ગાઈસ તમને પણ જો શરદી ઉધરસ ને બધું થાય તો મસ્ત મજા કરતા આવી રીતે હે લુખી હળદર ખાઈ લેવાની અને બે કોકરા પાણી પી લેવાનું બરાબર હલાઈને અંદર ઉતારી દેવાનું એટલે ઉધરસ 2 દિવસમાં સાફ થઈ જાય તો બસ ગાઈસ આજના વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી YouTube ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ગાઈસ તબિયત થોડીક બગડી હોય એટલા માટે ગાઈસ આવો અવાજ નીકળી રહ્યો હોય તો મળીએ બીજા વ્લોગમાં ચાલો બાય